યામી ગૌતમની ફિલ્મ આર્ટિકલ 370 એ પહેલા વીકેન્ડ પર વિશ્વભરમાં 34 કરોડ 71 લાખ રૂપિયાનું જોરદાર કલેક્શન કર્યું હતું. ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મે 3 દિવસમાં 25 કરોડ 45 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું. તો હવે સોમવારે આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 3 કરોડ 60 લાખ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મનું કુલ ભારતીય બોક્સ ઓફિસ કલેક્શન 29 કરોડ 5 લાખ રૂપિયા થઈ ગયું છે. ફિલ્મની સફળતા જોઈને અભિનેત્રી યામી ગૌતમે પણ દર્શકોનો આભાર માનતી એક પોસ્ટ શેર કરી છે. તેણે ટ્વીટમાં લખ્યું કે જ્યારે અમે ફિલ્મ બનાવી રહ્યા હતા ત્યારે ઘણા લોકોએ કહ્યું હતું કે દર્શકોને આ ફિલ્મ પસંદ નહીં આવે. લોકોએ કહ્યું કે આ ખૂબ જ ટેકનિકલ ફિલ્મ છે. ઘણા રાજકીય પક્ષો હતા, પરંતુ અમે અમારી હિંમતથી આગળ વધ્યા હોવાનું તેણે જણાવ્યું. તો બીજી તરફ સોમવારે વિદ્યુત જામવાલાની ફિલ્મ ક્રેકના કનેક્શનમાં ફરી ઘટાડો થયો. સોમવારે ફિલ્મે માત્ર 1 કરોડ 2 લાખ રૂપિયાનું કનેક્શન કર્યું. હવે 4 દિવસમાં ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 9 કરોડ 83 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. ત્યારે શાહિદ કૃતિની ફિલ્મ તેરી બાતોं में ऐसा उलझा जियाએ વૈશ્વિક સ્તરે 133 કરોડ 43 લાખ રૂપિયા અને ભારતીય બોક્સ ઓફિસ પર 78 કરોડ 83 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ફિલ્મ ત્રીજા સપ્તાહમાં પણ સારી કમાણી કરી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.